રાજકોટમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલી પટેલવાડી પાસે સ્થિત પ્રાઇમ આંગડિયા પેઢીને તસ્કરોએ નિશાન બનાવીને બંદૂકની અણીએ 19 લાખ રૂપિયાની સરા જાહેર લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા છે। પ્રાથમિક માહિતી મુજબ લૂંટારુઓએ ખૂબ જ શાતિર રીતે આ ગુનાને અંજામ આપ્યો હતો। સૌપ્રથમ એક શખ્સ આંગડિયાના કામકાજના બહાને પેઢીની અંદર પ્રવેશ્યો હતો અને ત્યારબાદ તેનો અન્ય એક સાગરીત પણ અંદર ઘૂસી ગયો હતો। પેઢીના સ્ટાફને બંદૂક બતાવી ડરાવી ધમકાવી હતી। લૂંટારોએ 19 લાખથી ભરેલો થેલો લઈને ક્ષણવારમાં રફુ ચક્કર થઈ ગયા હતા। આ સમગ્ર લૂંટની ઘટના આંગડિયા પેઢીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને અલગ અલગ ટીમો બનાવીને ગુનેગારોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। રાજકોટમાં ચકચાર મચી જાય તેવી ઘટના છે તે બની છે। આપ મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો કે રાજકોટના કહેવાય કે પટેલવાડીથી આગળ છે ત્યાં મુખ્ય માર્ગ છે ત્યાં પ્રાઇમ આંગડિયામાંથી રૂપિયા 19 લાખ રૂપિયાની છે તે ચોરી થઈ છે તેમજ લૂંટ છે તે મચાવવામાં આવી છે। ત્યારે આપણી સાથે ડીસીપી મેડમ છે તેમની તે જોડાયા છે। મેડમ, ક્યારે લૂંટ કેટલા રૂપિયાની બની છે અને કયા સમયે બની છે? લૂંટ જે છે અહીંયા પટેલવાડીની અંદર પ્રાઇમ આંગડિયાની પેઢી છે એની અંદર 19 લાખની લૂંટ બનેલી છે અને આજે સવારે 10 સાડા 10ની વચ્ચે બે અજાણ્યા ઈસમો બાઇક ઉપર આવ્યા અને આગળિયું કરવું છે એમ કરીને કર્મચારી સાથે વાત કરી અને એની પાસે રહેલા 19 લાખ રૂપિયા લઈને ગયા છે। મેડમ, ખાસ તો બારોબાર આવ્યા હતા કે અંદર આવ્યા હતા, તે કઈ રીતે આવ્યા હતા અને તેમની પાસે કઈ હથિયાર હતા કે તે શું હતું? અત્યારે જે કર્મચારીનું કહેવું છે કે મારી સાથે વાત કરવા માટે એક માણસ અંદર એન્ટર થયો તો એક માણસ બહાર હતો અને એ જ્યારે પ્રતિકાર કરે છે કર્મચારીને રોકવાની કોશિશ કરે છે ત્યારે ગન બતાવી એવું એનું કહેવું છે। મેડમ, હવે કઈ રીતે કેટલી ટીમો બનાવવામાં આવી છે? હાલ અત્યારે સમગ્ર રાજકોટમાં ચકચાર મચી ગઈ છે આ લૂંટને લઈને, હવે કેટલી ટીમો બનાવવામાં આવી છે? હાલમાં ડીસીપી ક્રાઇમ બ્રાન્ચના આગેવાની હેઠળ અલગ અલગ ટીમો કાર્યરત છે। એ સિવાય એલસીબી ક્રાઇમની ટીમ પણ અહીંયા જોડાયેલી છે। સ્થાનિક પોલીસ જે છે બી ડિવિઝન એમની ટીમ પણ અહીંયા જોડાયેલી છે। ધન્યવાદ। તો આ હતા ડીસીપી મેડમ કે જેની પ્રદેશ 24 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું કે 19 લાખ રૂપિયાની છે તે ચોરી છે તે કરવામાં આવી છે અને આજે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે એક દુકાનમાં છે તે આંગડિયાના નામે કે વ્યક્તિ આવ્યો હતો અને ત્યારબાદ છે તે એક હથિયાર રાખ્યું હતું। ત્યાં હાલ અત્યારે પ્રાથમિક માહિતી મુજબ છે તે આવી રહ્યું છે। તેમજ ખાસ કરીને લોકોમાં પણ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક છે તે ભયનો વાતાવરણ છે તે માહોલ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે થોડા દિવસે છે રૂપિયા 19 લાખ રૂપિયાની ચોરી થઈ છે ત્યારે સમગ્ર રાજકોટમાં છે ત્યાં ચકચારનો વિષય બન્યો છે। ત્યારે હાલ અત્યારે ડીસીપી તેમજ ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન 1 હેતલબેન પટેલ છે તે પણ હાલ અત્યારે આવ્યા છે અને તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। તેમજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છે તે અલગ અલગ ટીમો બનાવી હાલ અત્યારે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ।